વડોદરાની દીકરી વિમેન્સ વર્લ્ડ કપ જીત્યા બાદ ક્રિકેટર રાધા યાદવનું વડોદરા આવી પહોંચ્યું। એરપોર્ટ પર રાધા યાદવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભારતીય ટીમને તાજેતરનો T20 વર્લ્ડ કપ આપવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વડોદરાની સ્ટાર ક્રિકેટર રાધા યાદવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જ્યારે તે વડોદરા એરપોર્ટ પર પહોંચી ત્યારે ઢોલ નગારાના નાદ સાથે તેનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય સ્વાગત બાદ શહેરમાં તેના સન્માનમાં 5 કિલોમીટરનો રોડ શો યોજાયો, જેમાં રાધાની એક ઝલક નિહાળવા માટે રસ્તાઓ પર મોટી સંખ્યામાં શહેરીજનો અને ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। आई थिंक मुझे काफ़ी पसंद है यहाँ रहना और यहाँ मतलब जिस तरीके का वातावरण रहता है, जिस तरीके के लोग हैं, काफ़ी चिल है और लेट बैक है, तो आई थिंक मेरे को अच्छा लगता है। ये जो हमारा एकेडमी है क्रुगारा एकेडमी, वहाँ पे मैं प्रैक्टिस करती हूँ। जो सूरज तिवारी है वो एक्चुअली मेरा बैटिंग देखते हैं, तो आई थिंक पूरा क्रेडिट उनको जाना चाहिए। और मतलब ये यहाँ पे ही मैं प्रैक्टिस करती हूँ और काफ़ी लड़कियाँ मेरे को देखने को मिलता है कि काफ़ी लड़कियाँ अभी एडमिशन ले रही है इस एकेडमी में। जबरदस्त खुशी है મને કારણ કે વર્લ્ડ કપ જીતીને લઈ આવ્યા છે અને એ વર્લ્ડ કપ ટીમની પ્લેઇંગ 11 માં હતી અને ફાઇનલ જીતીને આવ્યા છે। તો વી આર સો પ્રાઉડ અને બરોડાની પબ્લિક કેટલી ખુશ છે તમે આ પબ્લિકથી જોઈ શકો છો। 2017 થી મારા સંપર્કમાં અને મારી ત્યાં એ 5 થી 6 કલાક પ્રેક્ટિસ રોજ કરે, જેનું આ સફળતાનું ફળ છે।